चलो मित्रों हमें प्रकरण 12 बायोटेक्नोलॉजी અને તેનું પ્રયોજનો એટલે કે એના ઉપયોગો આગળ જોઈશું। આપણે ખેતીવાડીની અંદર વાત કરી દીધી, જેનેટિક મોડિફાઈડ ઓર્ગેનિઝમની આપણે કાલે વાત કરી હતી, બરાબર। બેસિલસ થોરેન્જિસની વાત કરી દીધી। હવે જોઈએ આપણે ઔષધની અંદર એટલે કે દવાઓમાં બાયોટેક્નોલોજીનો પ્રયોજન શું છે દવાઓ બનાવવા માટે। તો બાયોટેક્નોલોજીનો જે ઉપયોગ ઔષધમાં જોઈએ આપણે, તો ઔષધમાં બાયોટેક્નોલોજીનું પ્રયોજન। સ્વાસ્થ્ય સુરક્ષા ક્ષેત્રમાં પુનઃસંયોજિત ડીએનએ પદ્ધતિનો પ્રભાવ વધ્યો છે। તો સ્વાસ્થ્ય સુરક્ષા જે ક્ષેત્ર છે એની અંદર પુનઃસંયોજિત ડીએનએ પદ્ધતિનો ઉપયોગ ખૂબ વધ્યો છે, એનો પ્રભાવ ખૂબ પડ્યો છે, કારણ કે તેના દ્વારા સુરક્ષિત અને વધુ અસરકારક ચિકિત્સીય મેડિકલ ઔષધોનું ઉત્પાદન વધુ માત્રામાં શક્ય બન્યું છે। કારણ સુરક્ષિત દવાઓ બને છે બધી, એટલે કોઈ આડઅસર કે એલર્જી થવાની, કારણ જે સલામત છે, બરાબર, કોઈ નુકસાન થતું નથી। એટલે આ પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી દ્વારા આપણે વધુ સુરક્ષિત અને વધુ અસરકારક મેડિકલ ઔષધોનું ઉત્પાદન વધુ માત્રામાં શક્ય બન્યું છે। પુનઃસંયોજિત ચિકિત્સકીય ઔષધોથી એલર્જી પ્રતિરક્ષાત્મક પ્રભાવ પડતો, કોઈ એલર્જી એનાથી થતી નથી, એલર્જી થવાની શક્યતાઓ કોઈ રહેતી નથી, બરાબર। બિન માનવીય સ્ત્રોતોમાંથી એટલે માનવી સિવાયના સ્ત્રોતોમાંથી અલગ કરતા મેડિકલ ઔષધો અનૈચ્છિક પ્રતિરક્ષાત્મક અસરો સર્જે છે, એ એલર્જી સર્જતા હોય છે। મનુષ્ય સિવાય જો અન્ય જે પ્રાણીઓ છે એમાંથી ઔષધો બનાવવામાં જો આવે છે તો એ શું કરે છે, એલર્જી ઉત્પન્ન કરતા હોય છે, એટલે અનૈચ્છિક પ્રતિરક્ષાત્મક અસરો સર્જે છે, અને કેટલીક વખત બિન સલામત પણ હોય છે, બરાબર, એ સલામત હોતી નથી। તો વર્તમાન સમયની અંદર એટલે હાલના સમયની અંદર વિશ્વમાં મનુષ્યના ઉપયોગ માટે લગભગ 30 જેટલા પુનઃસંયોજિત ચિકિત્સકીય ઔષધો, સ્વીકૃત ઔષધો પૈકી કેટલી 30 ઔષધો વિશ્વ લેવલે છે, એમાંથી 12 ઔષધો ભારતમાં વેચાણમાં છે। તો આ પુનઃસંયોજિત જે મેડિકલ ઔષધો છે એ વિશ્વની અંદર 30 પૈકીમાંથી 12 ઔષધો ભારતની અંદર વેચાઈ રહી છે। તો એ તો લક્ષી પ્રશ્નની અંદર પૂછી શકાય કેટલું વેચાણ છે પુનઃસંયોજિત ચિકિત્સકીય ઔષધો વિશ્વ લેવલે 30 છે, એમાંથી ભારતમાં કેટલી છે, 12 ઔષધોનું વેચાણ થઈ રહ્યું છે। તો અહીંયા આપણે એવું વાત કરીએ, જનીન ઇજનેરી ઇન્સ્યુલિન કઈ રીતે બનાવવામાં આવ્યું છે એની વાત કરીએ એક દવા તરીકે આપણે, બરાબર। તો અહીંયા જનીનિક ઇજનેરી ઇન્સ્યુલિન, તો અહીંયા આપણે જોઈએ ઇન્સ્યુલિનની રચનાની પહેલાં વાત કરીશું આપણે, ઇન્સ્યુલિનનું બંધારણ કેવું છે એની વાત કરીએ। ઇન્સ્યુલિન 2 નાની પોલીપેપ્ટાઇડ શૃંખલાઓનું બનેલું છે, 2 નાની પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ એટલે પ્રોટીન છે, બરાબર। તો શૃંખલા એની અંદર 21 એમિનો એસિડ્સ ધરાવતી શૃંખલા છે પોલીપેપ્ટાઇડની, અને શૃંખલા બી જે રહી એની અંદર 30 એમિનો એસિડ ધરાવતી પોલીપેપ્ટાઇડ શૃંખલાની બનેલું છે। તો અહીંયા બંને શૃંખલાઓ જે રહી એ ડાયસલ્ફાઇડ બંધથી શું થયેલી હોય, જોડાયેલી હોય છે। કયા બંધથી? ડાયસલ્ફાઇડ બંધથી એ જોડાયેલી હોય છે। તો અહીંયા આપણે કહી શકીએ કે મનુષ્ય સહિત સ્તનધારી જે પ્રાણીઓ છે એની અંદર ઇન્સ્યુલિન પ્રો અંતસ્રાવ તરીકે સંશ્લેષિત થાય છે, પ્રો ઇન્સ્યુલિન તરીકે જે વધારે ખેંચાયેલું હોય છે, જેને સી પેપ્ટાઇડ કહીશું આપણે, શું કહેવાય, તો સ્તનધારી મનુષ્ય સહિત સ્તનધારી પ્રાણીઓ એટલે સસ્તન પ્રાણીઓમાં પ્રો ઇન્સ્યુલિન તરીકે એટલે કે ખેંચાયેલી શૃંખલા, જેને મુક્ત સી પેપ્ટાઇડ તરીકે આપણે એને ઓળખીએ છીએ। તો પરિપક્વતા દરમિયાન ઇન્સ્યુલિનમાંથી સી પેપ્ટાઇડ દૂર થઈ જાય છે, કારણ કે પરિપક્વ ઇન્સ્યુલિનમાં સી પેપ્ટાઇડ હોતો નથી, સી પેપ્ટાઇડ એની અંદર હોતો નથી, બરાબર। તો આ પ્રો ઇન્સ્યુલિન તરીકે ઉત્પન્ન થયેલું એ દૂર થઈ જશે, બરાબર, અને પછી શૃંખલાઓ જોડાઈ જતી હોય છે, બરાબર। અહીંયા તો એ સી પેપ્ટાઇડ પુખ્ત અવસ્થાએ પરિપક્વ થાય ત્યારે દૂર થઈ જતું હોય છે। પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી દ્વારા સલામત ઇન્સ્યુલિનનું નિર્માણ કઈ રીતે કરવામાં આવતું હોય છે એની વાત કરીએ આપણે। તો 1983માં અમેરિકન કંપની ઇલી લિલી નામની સંસ્થાએ પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી દ્વારા
आ मानव इंस्युलिननी श्रृंखला ए और श्रृंखला बेनु शुं कर्युं ए संश्लेषण बे श्रृंखलाओ तैयार करी छे। तो इली लिली नामनी संस्थाए शुं कर्युं छे आवी श्रृंखला ए और श्रृंखला बी बेनु संश्लेषण कर्युं छे और आ डीएनए नी श्रृंखला ने इकोलाईना प्लास्मिड में प्रवेश करावीने इंस्युलिन पेप्टाइड श्रृंखलाનું उत्पादन कर्युं छे। तो आ रीते अलग करेली श्रृंखला ए और श्रृंखला बी ने अलग तारवी डायसल्फाइड बंध द्वारा एकबीजा साथे जोड़ीने मानव इंस्युलिनનું उत्पादन कर्युं छे। तो श्रृंखला ए माटेनुं जे डीएनए छे ए श्रृंखला बी माटेनुं डीएनए छे ए बंने डीएनए ने प्लास्मिडना इकोलाई बेक्टेरियाना प्लास्मिड साथे जोड़ी देवामां आवे छे અને એ પ્લાસ્મિડ સાથે જોડાઈ ગયા પછી એને ક્યાં દાખલ કરવામાં આવે છે બેક્ટેરિયામાં દાખલ કરવામાં ઇકોલાઈમાં જ દાખલ કરવામાં આવશે યજમાન તરીકે અને એ બેક્ટેરિયા દર 20 મિનિટે વિભાજન પામે તો એ નકલો પણ એની બનતી જશે। હવે એ જે શૃંખલાઓને અલગ કરી ડાયસલ્ફાઇડ બનતી બંને શૃંખલાઓ સી પેપ્ટાઇડ બનતો હોય છે અને પછી પરિપક્વ ઇન્સ્યુલિન બનતો હોય છે। તો આ રીતે ઇચ્છિત ડીએનએ ઉંદરમાંથી સ્વાદુપિંડના બીટા કોષોમાંથી ડીએનએ લેવામાં આવે અને એ સ્વાદુપિંડના બીટા કોષોમાં જે ડીએનએ છે એ ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતું હોય છે એ ડીએનએ અલગ કરવામાં આવે શ્રૃંખલા એ અને શ્રૃંખલા બી અલગ કરવામાં આવતું હોય છે અને એ બે જનીનોની ડીએનએ શ્રૃંખલાઓ અલગ કર્યા પછી પ્લાસ્મિડ સાથેનું જોડાણ કરી દેવાનું લીગેજ ઉત્સેચકથી એટલે પુનઃસંયોજી ડીએનએ બની જશે। એ પુનઃસંયોજી ડીએનએને ક્યાં દાખલ કરવાનું ક્લોનિંગ એટલે નકલો બનાવવા માટે આપણે ક્યાં દાખલ કરીશું ઇકોલાઈ બેક્ટેરિયામાં દાખલ કરે ગ્રાહી સજીવમાં આ પુનઃસંયોજી ડીએનએનો પ્રવેશ કરાવીશું। ગ્રાહી કોષ કોણ છે ઇકોલાઈ બેક્ટેરિયા છે। चलो इकोलाई बेक्टेरिया में दाखल कर दीधुं। आवुं बेक्टेरिया जेटला आगळ विभाजन पामशे एटले आ जनीन पण अंदर शुं थवानुं विभाजन पामशे अने श्रृंखलाओ अलग करी आपणे इंस्युलिन उत्पादन करवामां आवतुं होय छे। तो आ मधुप्रमेह डायाबिटीसना दर्दीमां बेक्टेरियल इंस्युलिनना उपयोगथी एलर्जी के अन्य प्रतिक्रियाओ थती नथी। हाँ ते पुनःसंयोजी डीएनए द्वारा जो इंस्युलिन बनाववामां आवेलुं छे ए डायाबिटीसना दर्दीनी अंदर कोई एलर्जी उत्पन्न थती नथी बराबर एटले सलामत है। तो आरडीएनए टेक्नोलॉजी द्वारा सलामत इंस्युलिनનું निर्माण કરવામાં આવ્યું कारण કે પહેલાંના સમયમાં ડાયાબિટીસનું સારવારના ઉપયોગમાં લેવાતું ઇન્સ્યુલિન શરૂઆતમાં કતલખાનામાં કપાતા જે પ્રાણીઓ છે ઢોર ટોખર છે ભૂંડ છે એમાંથી મેળવવામાં આવતું હતું। કતલખાનાની અંદર જે ઢોર ટોખર છે ભૂંડ બધા કાપવામાં આવે છે એમના સ્વાદુપિંડમાંથી આપણે ઇન્સ્યુલિન મેળવવામાં આવતું હતું અને આ ઇન્સ્યુલિન આ પ્રાણીઓમાંના સ્વાદુપિંડમાંથી મેળવાતું પ્રાણીજન્ય ઇન્સ્યુલિન ડાયાબિટીસના દર્દીની અંદર શું ઉત્પન્ન કરે એલર્જી ઉત્પન્ન કરી શકે છે અને બીજા પ્રકારની પ્રતિક્રિયાઓ પ્રેરતું હોવાનું સલામત નહોતું હરીએ કારણ કે એલર્જી પ્રેરી શકે કેટલી વખત બરાબર પ્રતિક્રિયાઓ પણ દર્શાવી શકે દેહધાર્મી એટલે આ ઇન્સ્યુલિન પ્રાણીઓમાંથી જે મેળવવામાં આવતું તે સલામત હતું નહીં એટલે આપણે પુનઃસંયોજી ડીએનએ ટેકનોલોજી દ્વારા જે ઇન્સ્યુલિન ઉત્પન્ન કરવામાં આવ્યું છે એ સલામત છે તો આપણે એનાથી કોઈ એલર્જી થતી નથી। ડાયાબિટીસના દર્દી માટે ઉપયોગમાં લેવાતું ઇન્સ્યુલિન પ્રાણીઓને ભૂંડને મારે તેના સ્વાદુપિંડમાંથી બહાર લેવામાં આવતું હતું। આ રીતે પ્રાપ્ત પ્રાણીજ ઇન્સ્યુલિન ઉત્પાદનથી એલર્જી ઉત્પન્ન થતી હતી એટલે આપણે આવી એલર્જી ન થાય એટલા માટે આપણે કયું ઇન્સ્યુલિન ઉત્પન્ન કરવામાં આવ્યું આ પુનઃસંયોજી ડીએનએ ટેકનોલોજી દ્વારા બેક્ટેરિયલ ઇન્સ્યુલિન ઉત્પન્ન કરવામાં આવેલું છે બરાબર। તો આ રીતે આપણે ઉંદર હોય કે અન્ય પ્રાણીઓમાંના સ્વાદુપિંડમાંથી બીટા કોષો લેવામાં આવે બીટા કોષોમાં ઇન્સ્યુલિન બનાવતી શ્રૃંખલા એ અને શ્રૃંખલા બીનું ડીએનએ હોય એ બે ડીએનએ અલગ કાપીને કયા ઉત્સેચકની મદદથી રિસ્ટ્રિક્શન ઉત્સેચકની મદદથી કાપીને અલગ કરવામાં આવે પ્લાસ્મિડ મેળવ્યો છે વાહક તરીકે એને કાપીને રિસ્ટ્રિક્શનથી दूर કરવામાં આવે બરાબર। હવે આ બંને ટુકડાઓ જે રહ્યા એ લીગેજ ઉત્સેચકથી જોડાઈ જશે એટલે પુનઃસંયોજી ડીએનએ બની જશે। એ પુનઃસંયોજી ડીએનએને ગ્રાહી સજીવની અંદર દાખલ કરવાનું કોણ ઇકોલાઈ બેક્ટેરિયા જેનાથી વિભાજન ઝડપી થતું એમ તો આપણે દાખલ કરી દીધું એ વિભાજન પામશે એટલે નકલો બનાવશે બરાબર। ચલો હવે જોઈએ આપણે બીજમાંથી હાઇડ્રોકાર્બન દૂર કરવાની એક પદ્ધતિ સમજાવો। तो बीजमांथी तेल हाइड्रोकार्बन दूर करवानी पद्धति सौप्रथम बीजमां तेलना निर्माणनी चयापचयनी क्रियानी प्रेरता उत्सेचकनी जाणकारी मेळववामां आवे छे। तो उत्सेचक प्रोटीन छे अने आ प्रोटीनना जे संकेतन माटे जवाबदार जनीननी ओळख मेळववामां आवे छे। तो उत्सेचक प्रोटीनना बनेला होय अने प्रोटीन बनावतुं डीएनएना संकेतो मेळववा पड़े बरोबर। तो चोक्कस दाता कोषमांथी तेना निकराक जनीनने अलग पाड़ी
એગ્રોબેક્ટેરિયમ વાહક દ્વારા તેલયુક્ત બીજ ધરાવતી વનસ્પતિના કોષોમાં દાખલ કરવામાં આવે છે. તો દાખલ કરવામાં આવેલા નિગ્રાહક જનીનની અભિવ્યક્તિથી તૈયાર થતું નિગ્રાહક પ્રોટીન કાર્યકારી જનીનના કાર્યને શું કરે છે? અવરોધે છે. અને આ જનીન પર મેસેન્જરનો સંકેત ન થતો પ્રોટીન બનતું નથી અને એ પ્રોટીનનું નિર્માણ અટકી જાય એટલે ઉત્સેચકનું નિર્માણ થતું નથી. તો ઉત્સેચકની ગેરહાજરીમાં તેલના નિર્માણની ચયાપચયની ક્રિયા શું થશે? અટકી જાય છે. અટકી જતો તેલ હાઇડ્રોકાર્બન વગરના બીજ નિર્માણ પામે છે. તો આ રીતે બીજની અંદર આવું સંકેતન કરતું પ્રોટીનનું સંકેતન કરતું ડીએનએ દાખલ કરવામાં આવે છે અને એ જનીન જે નિગ્રાહક પ્રોટીનનું નિર્માણ કરશે અને એ નિગ્રાહક પ્રોટીન જે રહ્યો એ કાર્યકારી જનીનના કાર્યને શું કરશે? અવરોધે છે. તો એ નિગ્રાહક પ્રોટીન કાર્યકારી પ્રોટીનના કાર્યને અવરોધી દેશે એટલે એના દ્વારા મેસેન્જરનું નિર્માણ ન થાય, પ્રત્યાંકનની ક્રિયા ના થાય. પ્રત્યાંકન ના થાય એટલે પ્રોટીન ના બને, પ્રોટીન ના બને એટલે ઉત્સેચક ન બને અને ઉત્સેચક ન બને તો આ ચયાપચયની ક્રિયા અટકી જાય છે અને જેના કારણે હાઇડ્રોકાર્બન વગરના બીજ નિર્માણ પામતા હોય છે. બીજના કોષોમાં ફેટી એસિડ અથવા ગ્લિસરોલનું સર્જન કરવા માટે જવાબદાર ઉત્સેચક સંકેતન માટેના મેસેન્જર આરએનએનું ભાષાંતર આરએનએ અંતઃક્ષેપણ દ્વારા અટકાવી બીજમાંથી તેલ દૂર કરી શકાય છે. બરાબર. તો અહીંયા આપણે આ એક બીજની વાત કરી. આવું જનીન થેરાપીની વાત કરીશું. આવું કોની વાત કરીશું? જનીન થેરાપીની વાત કરીશું. જનીન થેરાપી એટલે જનીનની સારવારની વાત કરીએ આપણે હવે. તો અહીંયા આપણે જનીની ખામીની સારવારમાં વ્યક્તિ અથવા ભ્રૂણના કોષોમાં, વ્યક્તિમાં કો તો ભ્રૂણના કોષોમાં કો તો પેશીઓમાં જનીનનો પ્રવેશ કરવામાં આવે છે એને આપણે જનીન થેરાપી કહીશું. આપણે તો આપણે જનીનિક ખામીની સારવાર, કોઈના શરીરની અંદર જનીનની ખામી છે તો ખામીની સારવારમાં આવે વ્યક્તિ કો તો ભ્રૂણના કોષોમાં કો તો પેશીની અંદર આ જનીનોનો પ્રવેશ કરાવવામાં આવે છે એને આપણે જીન થેરાપી તરીકે ઓળખવામાં આવે છે. જનીન થેરાપી કહીશું. આ જનીન થેરાપીની અંદર આપણે જોઈએ સૌ પ્રથમ એનો પ્રયોગ 1990માં 4 વર્ષની છોકરીમાં એડિનોસાઇન ડીએમિનેઝ ઉત્સેચકની ઉણપને દૂર કરવા માટે કરવામાં આવ્યો હતો. ઉત્સેચકની ઉણપ હતી એના માટેના શરીરમાં જનીન દાખલ કર્યું, એના દરેક ઉત્સેચક બની ગયું એટલે એને રોગની ખામી દૂર થઈ ગઈ. તો એડીએ ઉત્સેચક રોગ પ્રતિકારકતા માટે જવાબદાર છે. બરાબર. અને જવાબદાર જનીનનો લોપ થવાથી તેના કારણ કે તેના જનીનના માટે એના માટે જવાબદાર જનીનનો લોપ થવાથી એડીએની ઉણપ સર્જાતી હોય છે કે જનીન જ નથી એના શરીરમાં લોપ થઈ ગયો છે. કયા રંગસૂત્રો પર? 20મા રંગસૂત્રો પર આ જનીન આવેલું છે અને એ જનીનનો ડીએનએનો ટુકડો લોપ થઈ ગયો જેના કારણે આ એડીએ ઉત્સેચક બનતો નથી અને એના કારણે આ ખામી સર્જાય છે છોકરીની અંદર. તો અહીંયા આપણે એડીએ ઉણપની સારવારમાં જોઈએ. સારવાર કઈ સારવાર આપવાની છે? તો એક કેટલાક બાળકોમાં અસ્થિમજ્જા પ્રત્યારોપણ દ્વારા પણ કરવામાં આવે છે. શું કરવાનું છે? કેટલાક બાળકોમાં અસ્થિમજ્જા પ્રત્યારોપણ દ્વારા પણ કરવામાં, અસ્થિમજ્જાના કોષોનો તે પ્રત્યારોપણ કરવામાં આવતું હોય છે. બરાબર. અથવા કેટલાકની અંદર સિરિંજ દ્વારા રોગીને સિરિંજ દ્વારા સક્રિય એડીએ આપવામાં આવે છે જેને ઉત્સેચક રિપ્લેસમેન્ટ થેરાપી કહીશું આપણે એને. તો સક્રિય જે એડીએ છે એને સિરિંજ દ્વારા રોગીના શરીરની અંદર દાખલ કરવામાં આવે છે. ઉત્સેચક સીધો ડાયરેક્ટ દાખલ કરવામાં આવે છે તો એને આપણે ઉત્સેચક રિપ્લેસમેન્ટ થેરાપી કહીએ છીએ. આ બંને સારવાર સંપૂર્ણપણે રોગનાશક નથી, રોગ સંપૂર્ણ દૂર કરી શકાતો નથી. તો ઉદાહરણ તરીકે જનીન થેરાપીનો સૌપ્રથમ પ્રયોગ 1990માં 4 વર્ષની છોકરીમાં આ એડિનોસાઇન એમિનેઝ ઉણપને દૂર કરવા માટે કરવામાં આવ્યો હતો. બરાબર. તો હવે આપણે એની અંદર કઈ પદ્ધતિ અપનાવવામાં આવેલી છે એની વાત કરીશું. તો રોગીના રુધિરમાંથી, રોગી જે છે એ જેનામાં આ એડીએની ઉણપ છે એના રુધિરમાંથી લસિકા કોષો બહાર કાઢવામાં આવે છે. આ લસિકા કોષોનું સંવર્ધન કરવામાં આવશે. હવે એની અંદર
આપણે રિટ્રોવાયરલ વાહકનો ઉપયોગ કરવાનો. રિટ્રોવાયરસનો વાહક તરીકે ઉપયોગ કરી સક્રિય એડીએ-સી ડીએનએ એની અંદર દાખલ કરવામાં આવે છે. લસિકા કોષની અંદર પ્રવેશ કરવાનો. તો રિટ્રોવાયરલ દ્વારા આપણે આ સક્રિય એડીએ-સી ડીએનએને આપણે ક્યાં દાખલ કરી દીધું? લસિકા કોષોમાં દાખલ કરવામાં આવે છે. અને એ લસિકા કોષોને પછી એ દર્દીના રુધિરમાં પુનઃ અથવા શરીરમાં પ્રવેશ કરાવવામાં આવતો હોય છે. તો જેનેટિકલી એન્જિનિયરિંગ જનીનિક ઇત્તેરી લસિકા કોષોને સમયાંતરે દર્દીના શરીરમાં દાખલ કરવાની જરૂર પડે છે, કારણ કે દાખલ કરાતા લસિકા કોષો અમર નથી. દાખલ કરેલા લસિકા કોષો અમર નથી કહીએ જ ભાઈ ચલો સતત એ એડીએ સતત ઉત્પન્ન કર્યા જ કરશે એટલે અમર નથી. એટલે આપણે જનીનિક રીતે જે જનીન ઇત્તેરી વિદ્યાની દ્રષ્ટિએ ઉત્પન્ન કરેલા લસિકા કોષોને સમયાંતરે આપણે શું કરવા પડે? આ રીતે લસિકા કોષો શરીરમાં દાખલ કરવા પડે. થોડા અંતરે આ લસિકા કોષો દાખલ કરવા પડે છે એમ. બીજું છે, પરંતુ મજ્જાકીય કોષોમાંથી અલગ કરવામાં આવેલ મજ્જા કોષોમાંથી અલગ કરવામાં આવેલ સક્રિય એડીએ ઉત્પન્ન કરતા જનીનને આપણે મજ્જા કોષોમાંથી આ એડીએ ઉત્પન્ન કરતા ઉત્સેચકને આ જનીનને જો અલગ કરેલું હોય તો એ જનીનને પ્રારંભિક ભ્રૂણ અવસ્થામાં જો દાખલ કરીએ, એટલે કે એ ભ્રૂણના કોષોમાં જો દાખલ કરી દેવામાં આવે તો આ કાયમી ઉપચાર શક્ય બની શકે છે. તો કાયમી આ એડીએની ઉણપ દૂર થઈ જાય, કારણ કે સીધું જનીન જ ભ્રૂણના કોષોમાં દાખલ કર્યું એટલે એ નવેસરથી જ બધું ઉત્પન્ન કરવાનું ચાલુ કરે છે, જેથી કરીને એ રોગ આપણે મટાડી શકીએ છીએ. એટલે ક્યાં દાખલ કરવાનો? ભ્રૂણના કોષોમાં જ આ જનીનને શરૂઆતથી દાખલ કરી દેવામાં આવે તો આ રોગને કાયમી આપણે ઉપચાર શક્ય બને છે. જો જેનેટિકલી તમે જો લસિકા કોષો દાખલ કરશો તો થોડે અમર નથી, એટલે થોડા અંતરે ફરીથી નવા કોષો દાખલ કરવા પડતા હોય છે. ચલો આણ્વીય નિદાનની વાત કરીએ. હવે રોગનો પ્રારંભિક નિદાન કરવા માટેની પદ્ધતિઓ કઈ છે એની વાત કરીશું. તો આણ્વિક નિદાનની પદ્ધતિઓ છે PCR, પોલિમરેઝ ચેઇન રિએક્શન આપણે ભણીને આવ્યા છીએ, એલિઝા ટેસ્ટ છે, ઓટો રેડિયોગ્રાફી છે. તો પહેલાં આપણે વાત કરીએ PCRની વાત કરીશું. જ્યારે રોગકારક બેક્ટેરિયા કે વાયરસ ખૂબ ઓછી સંખ્યામાં હોય અને તથા રોગના ચિહ્નો સ્પષ્ટ દેખાતા ન હોય ત્યારે તેની ઓળખ PCRની મદદથી રોગકારકના ડીએનએના પ્રવર્ધન દ્વારા કરી શકાય છે. તો PCR પદ્ધતિથી આપણે રોગકારકના જે ડીએનએ છે એનું પ્રવર્ધન એટલે કે એની નકલો ઉત્પન્ન કરીને કરી શકાય છે. જ્યારે રોગકારક બેક્ટેરિયા વાયરસ ખૂબ ઓછા હોય અથવા રોગના ચિહ્નો સ્પષ્ટ દેખાતા નથી, રોગકારક જીવાણુ ઓછા છે એટલે ચિહ્નો ઓછા દેખાશે, તો આવી પરિસ્થિતિની અંદર આપણે એનું નિદાન કરવા માટે કઈ પદ્ધતિ વપરાય છે? PCR, પોલિમરેઝ ચેઇન રિએક્શનની પદ્ધતિથી ડીએનએનું પ્રવર્ધન કરીને આપણે એ મેળવી શકીએ છીએ. સંભવિત એઇડ્સના દર્દીઓમાં HIV ઓળખ માટે સામાન્ય રીતે આ એઇડ્સ પદ્ધતિનો ઉપયોગ થાય છે. HIV વાયરસ છે છતાં પણ એની અંદર લક્ષણો કે દેખાતા નથી, તો આવા સમયે PCRની મદદથી ડીએનએનું પ્રવર્ધન કરીને આપણે એની ઓળખ કરી શકીએ છીએ. તેનો ઉપયોગ સંભવિત કેન્સરના દર્દીઓમાં જનીનોની વિકૃતિની તપાસ કરવા માટે પણ કરવામાં આવે છે. તો સંભવિત કેન્સરના દર્દીઓમાં જનીનની જે વિકૃતિ તપાસવા માટે કયું જનીન વિકૃત પામ્યું એના કારણે વિભાજન અનિયંત્રિત બન્યું એટલે કેન્સર થયું છે, તો આ જનીનની વિકૃતિની તપાસ કરવા માટે આ PCR પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આ ઉપરાંત અન્ય ઘણા આનુવંશિક રોગોની તપાસ માટે PCR એક પદ્ધતિનો ઉપયોગ પદ્ધતિ છે. એલિઝા ટેસ્ટ જોઈએ. એન્ઝાઇમ લિંક્ડ ઇમ્યુનો એબ્સોર્બન્ટ એસે ભણીને આવ્યા છે આપણે આગળ. આ પદ્ધતિની અંદર એન્ટીબોડી પારસ્પરિક જે ક્રિયાના સિદ્ધાંત ઉપર એ કાર્ય કરે છે. એન્ટીજન સામે એન્ટીબોડી ઉત્પન્ન થાય, એ એન્ટીજનના સામે એન્ટીબોડી ઉત્પન્ન થઈ ગઈ ને એ ચકાસવા માટે આ ટેસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે, એલિઝા ટેસ્ટ. તો અહીંયા આપણે પ્રોટીન, ગ્લાયકોપ્રોટીન વગેરે એન્ટીજન અથવા રોગકારકો વિરુદ્ધ સંશ્લેષિત એન્ટીબોડી દ્વારા રોગકારકોના સંક્રમણની તપાસ કરવામાં આવે છે. તો પ્રોટીન કે ગ્લાયકોપ્રોટીન વગેરે એન્ટીજન તો રોગકારક તેના સામે જે એન્ટીબોડી છે એ ઉત્પન્ન થઈ છે કે નહીં એની ચકાસણી કરવા માટે એના વિરુદ્ધ સંશ્લેષિત એન્ટીબોડી દ્વારા રોગકારકનું સંક્રમણ તપાસવામાં આવે છે. એન્ટીબોડી એના સામે દાખલ કરવાની એટલે એ રોગકારકો અંદર
એ સંક્રમણ ચેપ લાગેલ છે કે નહીં એની તપાસ કરવા માટે આ રીતે એન્ટીજન કો તો એન્ટીબોડી દાખલ કરી અને તપાસ કરવામાં આવતી હોય છે. ઓટો રેડિયોગ્રાફી એકલ શૃંખલામય ડીએનએ સિંગલ ડીએનએ અથવા આરએનએ સાથે રેડિયો એક્ટિવ પ્રોબ જોડીને કોષોના ક્લોનમાં તેના પૂરક ડીએનએ સાથે સંકરિત કરવામાં આવે છે. એક શૃંખલાવાળું ડીએનએ કો તો આરએનએ છે એની સાથે કોણ જોડી દેવામાં આવે છે? ડીએનએ પ્રોબ જોડી દેવામાં આવે છે. રેડિયો એક્ટિવ પ્રોબનો ટુકડો છે એને જોડી દેવામાં આવે છે, બરાબર. તેના પૂરક ડીએનએ દ્વારા એ સંકરિત કરવામાં આવે છે. પૂરક ડીએનએ સાથે સંકરિત કરવામાં આવે છે. ક્લોનમાં જોવા મળતા વિકૃત જનીન ફોટોગ્રાફિક ફિલ્મ પર દેખાતા નથી. ક્લોનની અંદર આ ક્લોન થયું જે કોષો જોડાયા આપણે પૂરક ડીએનએ આખું બની ગયું, બરાબર. તો એ ક્લોનમાં જોવા મળતા વિકૃત જનીન ફોટોગ્રાફી ફિલ્મ પર જોવા મળતા નથી, કેમ કે પ્રોબ અને વિકૃત જનીન એકબીજાના પૂરક હોતા નથી. જે પ્રોબ છે એ અને વિકૃત જનીન છે એ બંને એકબીજાના પૂરક હોતા નથી, એટલે આપણે એને એ ફોટોગ્રાફી ફિલ્મ ઉપર જોવા મળતા નથી. તો આ રીતે આણ્વીય નિદાનની બધી પદ્ધતિઓ રોગો માટે કરવામાં આવે. પીસીઆર છે, એલિઝા ટેસ્ટ છે અને ઓટો રેડિયોગ્રાફી પદ્ધતિથી કરવામાં આવતો હોય છે. તો હવે બીજો મુદ્દો આપણે જોઈશું પારજનનિક પ્રાણીઓ. જે પ્રાણીઓમાં ડીએનએને તબદીલ કરી દાખલ કરી વિદેશી જનીન અભિવ્યક્ત થયેલ હોય, બરાબર. દાખલા તરીકે આ પ્રાણી છે, કોઈ આ પ્રાણી છે, એની અંદર વિદેશી ડીએનએ ઇચ્છિત ડીએનએને દાખલ કરી, બરાબર. તો અહીંયા ડીએનએને તબદીલ કરી અને વિદેશી ડીએનએ ધરાવતા આ પ્રાણી કેવું ધરાવશે? વિદેશી ડીએનએ ધરાવતું પ્રાણી, વિદેશી ડીએનએ ધરાવતું પ્રાણીમાં ફેરવાય છે. તો એને આપણે પારજનનિક પ્રાણી કહીશું. આપણે પારજનનિક પ્રાણી કહીશું. પરજનનિક એટલે બીજું પ્રાણીનું જનીન ધરાવતું હોય એવું પ્રાણી આપણે કહીશું, એટલે પારજનનિક પ્રાણીઓ કહીશું. તો દાખલા તરીકે સસલા છે, ભૂંડ, ઘેટા, માછલીઓ, ગાય વગેરેમાં જોવા મળે. અને 95% વધુ ઉંદરો છે આવા, બરાબર. પારજનનિક ઉંદરો વધારે છે. તો આ પારજનનિક પ્રાણીઓનું મહત્ત્વ શું? શેના માટે આવા પારજનનિક પ્રાણીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે? તો એક સામાન્ય દેહધર્મ વિદ્યાને વિકાસ કરવા માટે, રોગોનો અભ્યાસ કરવા માટે, જૈવિક નિપજો મેળવવા માટે, રસીની સુરક્ષા માટે અને પાંચમું રાસાયણિક સુરક્ષા પરીક્ષણ કરવા માટે. તો પહેલાં આપણે વાત કરીએ જે સામાન્ય દેહધર્મ વિદ્યા છે, ફિઝિયોલોજિકલ વિકાસ છે, એના માટેની વાત કરીશું આપણે. તો પારજનનિક પ્રાણીઓનું નિર્માણ જનીનના નિયંત્રણ, શરીરના વિકાસ તેમજ સામાન્ય કાર્યો પર થતી અસરોનો અભ્યાસ કરવા માટે કરવામાં આવે છે. તો આ પારજનનિક પ્રાણીઓનું નિર્માણ જે એ જનીનના નિયંત્રણ છે, પછી શરીરનો વિકાસ કરવા માટે દેહધાર્મિક ક્રિયાઓ કેવી થાય છે જોવા માટે, પછી તેમાં સામાન્ય કાર્યો પર થતી અસરો, જે શરીરની અંદર જે કાર્યો થઈ રહ્યા છે, વિવિધ દેહધાર્મિક ક્રિયાઓ થઈ રહી છે, એના માટે શરીરના વિકાસ માટે કરવામાં આવે છે. તો ઉદાહરણ તરીકે વૃદ્ધિ માટે જવાબદાર જટિલ કારક કોણ છે? જેવા કે ઇન્સ્યુલિન જેવા વૃદ્ધિકારકનો અભ્યાસ કરવા માટે, બરાબર. તો અહીંયા આપણે વૃદ્ધિકારકોના નિર્માણમાં થતા પરિવર્તનો, વૃદ્ધિકારકોના જે નિર્માણની અંદર થતા પરિવર્તનો દ્વારા પ્રેરાતી જે જૈવિક અસરોનો અભ્યાસ કરવા માટે. કારણ કે અહીંયા જે જૈવિક કારકો, વૃદ્ધિકારકો જે એના નિર્માણમાં પરિવર્તન આવે એના દ્વારા જે જૈવિક અસરો પણ પ્રેરાતી હોય છે. તેમજ કારકોની શરીરમાં જૈવિક ભૂમિકા વિશે માહિતી પ્રાપ્ત કરવા પારજનનિક પ્રાણીઓ મહત્ત્વના છે. તો કારકોની શરીરમાં જૈવિક ભૂમિકા શું છે, આ કારકો શરીરમાં દાખલ થઈ શું ફેરફાર લાવે છે એ સમજવા માટે પણ એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો આ દેહધાર્મિક વિકાસની વાત કરી. રોગોનો અભ્યાસની વાત કરીએ તો રોગોના અભ્યાસમાં કઈ રીતે પારજનનિક પ્રાણીઓ ઉપયોગી છે? તો
રોગોના વિકાસમાં જનીનોની ભૂમિકા સમજવા માટે મોટાભાગના પારજનિક પ્રાણીઓ વિકસાવવામાં આવ્યા છે. તો રોગોના વિકાસમાં જનીનની ભૂમિકા સમજવા માટે જનીન મેન ડીએનએ છે. આપણે રોગ મટાડવા માટે જ પ્રાણીના શરીરમાં ડીએનએ દાખલ કર્યું છે, બરાબર. તો આપણા એ શરીરની અંદર એની ભૂમિકા શું છે એ આ પારજનિક પ્રાણીઓ દ્વારા વિકસાવવામાં આવી છે. બાળ રોગો માટે એક મોડેલ તરીકે પ્રયોગ કરી તેના દ્વારા રોગોની નવી સારવાર માટેનો અભ્યાસ કરી શકાય છે. દાખલા તરીકે કેન્સર છે, સિસ્ટિક ફાઇબ્રોસિસ છે, સંધિવા અને અલ્ઝાઇમર જેવા ઘણા માનવ રોગો માટે વર્તમાન સમયમાં એક પારજનિક પ્રાણી એક મોડલ તરીકે ઉપલબ્ધ છે. આવા પારજનિક પ્રાણીમાં રોગોના નિયંત્રણ માટેના જનીનો ત્યાં દાખલ કરવામાં આવે છે, એટલે એની અંદર કેન્સર થઈ શકતું નથી. એ ઉપયોગ માનવની અંદર કરવામાં આવતો હોય છે, એટલે બાળકોની માનવ રોગો માટે પણ એક મોડલ તરીકે થઈ શકે છે. ચલો, તો કયા રોગો છે? તો કેન્સર છે, સિસ્ટિક ફાઇબ્રોસિસ રોગ છે, સંધિવા, અલ્ઝાઇમર જેવા માનવ રોગો માટે વર્તમાન સમયની અંદર અત્યારે પારજનિક પ્રાણી એક મોડલ તરીકે ઉપયોગ કરવામાં આવતો હોય છે. એ પ્રયોગ તરીકે ઉપયોગ થાય. પારજનિક પ્રાણીઓની અંદર આવા જનીન દાખલ કે રોગ મટાડી શકાતા હોય તો એ મોડલ તરીકે એની અંદર ઉપયોગ કરી માનવની અંદર પછી એ જનીન દાખલ કરવામાં આવતું હોય છે. સીધું ડાયરેક્ટ જનીન દાખલ કરી દેવામાં આવતું નથી. જૈવિક નિપજોની વાત કરીએ, 3 નંબર. કઈ જૈવિક નિપજો માટે આ પારજનિક પ્રાણીઓ ઉપયોગી છે? કેટલાક માનવ રોગોની સારવાર માટેની દવાઓ જૈવિક નિપજોની બનેલી હોય છે. એ પ્રાણી દ્વારા એવી નિપજ ઉત્પન્ન કરવામાં આવે છે, એ રોગ મટાડવા માટે ઉપયોગ થતો હોય છે, એટલે દવાઓ જ મોટાભાગે બનાવવામાં આવતી હોય છે. આવી જૈવ નિપજોનું ઉત્પાદન ખૂબ ખર્ચાળ છે. સજીવ દ્વારા જે દવાઓ બનાવવામાં આવે, નિપજ બનાવવાની ક્રિયા ખૂબ લોબી છે અને ખર્ચાળ પડી જાય છે. પરંતુ વિશિષ્ટ નિપજોના નિર્માણ માટે જવાબદાર જનીન ડીએનએના ને પ્રાણીમાં પ્રવેશ કરાવી પારજનનિક બનાવવામાં આવે છે. તો વિશિષ્ટ જનીન નિપજનું નિર્માણ કરતું જે જનીન છે, દાખલા કે ઇન્સ્યુલિન બનાવતું જનીન હોય તો એ જનીનને જ મેળવવાનું અને એ જનીનને પ્રાણીના શરીરમાં શું કરવાનું? દાખલ કરવાનું, બરાબર. તો એ પ્રાણીમાં પ્રવેશ કરાવી પારજનનિક બનાવવામાં આવે છે. આવા પારજનિક પ્રાણી દ્વારા ચોક્કસ જૈવ નિપજ મેળવી રોગની સારવાર કરવામાં આવે છે. તો આવા પારજનિક પ્રાણી દ્વારા જે નિપજ મળી છે, પ્રોટીન બન્યું છે, એને આપણે દવા તરીકે ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. ઉદાહરણ તરીકે એમ્ફીસેમાની સારવાર માટે પ્રોટીન આલ્ફા-1 એન્ટીટ્રિપ્સિનનો ઉપયોગ થાય છે. તો એમ્ફીસેમાની સારવાર માટે માનવ પ્રોટીન કયું છે? આલ્ફા-1 એન્ટીટ્રિપ્સિન, બરાબર. આ રીતે ફિનાઇલકીટોનુરિયા પીકે રોગ છે, સિસ્ટિક ફાઇબ્રોસિસ રોગની સારવાર માટે પણ પ્રયાસ કરવામાં આવેલા છે. 1977ની અંદર પ્રથમ પારજનિક પ્રાણી ગાય દ્વારા માનવ પ્રોટીન આલ્ફા લેક્ટાલ્બ્યુમિન, આ વારંવાર હેતુલક્ષી પ્રશ્નો આનો પૂછાતો હોય છે. પારજનિક ગાય કઈ છે? રોજી ગાય. અને એ રોજી ગાય દ્વારા આપણે માનવ પ્રોટીન કયું? આલ્ફા લેક્ટાલ્બ્યુમિન 1 લિટરની અંદર 2.4 ગ્રામ ધરાવતું દૂધ ઉત્પન્ન કરવામાં આવ્યું છે, બરાબર. કુદરતી ગાયના દૂધ કરતો આ દૂધ માનવ શિશુ માટે વધુ પોષણ મૂલ્ય છે. બાળકો માટે, નાના બચ્ચાઓ માટે આ પ્રોટીનસભર પોષક મૂલ્ય ધરાવતું દૂધ છે અને વધુ સમતોલ ઉત્પાદન ગણાય છે. એટલે આપણે આવી પારજનિક જે ગાય રોજી ગાય છે એના દ્વારા આલ્ફા લેક્ટાલ્બ્યુમિન જે પ્રોટીન ધરાવતું દૂધ પૂરું પોષક તરીકે આપવામાં આવતું હોય છે. એટલે સાદી ગાય કરતો આ ગાયની અંદર આપણે પ્રોટીનનું પ્રમાણ વધુ હોય છે. રસીની સુરક્ષાની વાત કરીએ હવે. રસીની સુરક્ષા તરીકે પારજનિક પ્રાણીઓ કઈ રીતે ઉપયોગી થાય? મનુષ્ય પર ઉપયોગ કરતાં પહેલાં રસીની સુરક્ષા માટેના પરીક્ષણ કરવા માટે પારજનિક ઉંદરો વિકસાવવામાં આવ્યા છે. તો જે કંઈ રસીઓ શોધાય છે એ રસીનો સીધો માનવ ઉપર પ્રયોગ કરવામાં આવતો નથી. એનો પ્રયોગ ક્યાં કરવામાં આવે છે? આવા પારજનિક ઉંદરો છે એના ઉપર કરવામાં આવતો હોય છે. દાખલા તરીકે પોલિયોની રસીના સુરક્ષા કરવા માટે શરૂઆતમાં પારજનિક ઉંદરો પર એનો ઉપયોગ કરવામાં આવેલો હતો. વદરાઓ પર કરવામાં આવતો હોય છે. તો આપણે આવી જુદી જુદી રસીઓ જે રહી એનું પરીક્ષણ આવા પારજનિક પ્રાણીઓ પર કરવામાં આવે છે, બરાબર. ચલો આવું જોઈએ. આ તો પોલિયો રસીનું આપી દીધું. તો પોલિયો રસીના સુરક્ષાનું પરીક્ષણની શરૂઆત કયા પ્રાણીઓ પર કરવામાં આવી હતી? પારજનિક ઉંદરો પર કરવામાં આવી હતી, બરાબર. રાસાયણિક સુરક્ષા પરીક્ષણની વાત કરીએ તો દવાઓની વિષારિતા અથવા સુરક્ષા પરીક્ષણ માટે પારજનિક પ્રાણીઓ ઉપયોગી છે.
દવાઓની વિષારીતા કો તો એની સુરક્ષા પરીક્ષણ માટે તો પાર્જનિક પ્રાણીઓમાં જોવા મળતા કેટલાક જનીનો વિષારી પદાર્થો પરત્વે અતિ સંવેદનશીલ બનાવવામાં આવે છે. તો પારજનનિક પ્રાણીઓમાં જોવા મળતા કેટલાક જનીનો એવા છે એ જનીનો આવી વિષારી પદાર્થ ઝેરી પદાર્થની અસર એ અતિ સંવેદનશીલના પ્રત્યે બની જાય, બરાબર. ત્યારબાદ તેમને વિષારી પદાર્થોના સંપર્કમાં લાવી અને ઉત્પન્ન થતી અસરોનો અભ્યાસ કરવામાં આવે છે. તો આ પારજનનિક પ્રાણીઓ જે રહે એની અંદર જોવા મળતા કેટલાક જનીનો જે ઝેરી પદાર્થો પ્રત્યે અતિ સંવેદનશીલ હોય અને આવા જનીન ધરાવતા પ્રાણીની અંદર જે આ વિષારી પદાર્થ એના સંપર્કમાં લાવવામાં આવે છે અને એના કારણે એ પ્રાણીના શરીરમાં કેવી અસરો ઉત્પન્ન થાય છે એની નોંધ કરવામાં આવે છે. એટલે આપણે આવા વિષારી પદાર્થની કારણે કેવી આડઅસર ઉત્પન્ન થાય છે એના લક્ષણોનો આપણે જાણકારી મેળવી શકાય છે. એટલે આપણે જે વિષારી પદાર્થ છે એ પ્રાણીના સંપર્કમાં ન આવે એની કાળજી લેવામાં પછી આવતી હોય છે, અથવા એના માટે પ્રતિકારકતા પ્રાપ્ત કરે, સુરક્ષા કઈ રીતે મેળવી શકાય છે કે આ પદાર્થના સંપર્કમાં તો એને આવી આડઅસરો ઉત્પન્ન કરે છે. તો પાર્જનિક પ્રાણીઓમાં વિષારીતા પરીક્ષણના પરિણામ ખૂબ ઓછા સમયમાં પ્રાપ્ત થઈ જાય છે. ખૂબ ઓછા સમયની અંદર આપણને પરિણામ મળી જતું હોય છે. એટલે આપણે એવા પદાર્થના સંપર્કમાં કોઈ આવે ને એની કાળજી લેવામાં આવતી હોય છે. નૈતિક પ્રશ્નોની વાત કરીએ આપણે. હવે પાર્જનિક પ્રાણીઓની અંદર ઉપયોગમાં 5 મુદ્દા આપ્યા છે, હેતુલક્ષની અંદર વારંવાર પૂછાતા હોય છે. હવે નૈતિક પ્રશ્નોની વાત કરીએ. જય પેટન્ટ છે અને છેલ્લો જય તસ્કરીની વાત કરીશું. તો અહીંયા ભારત સરકારે GEAC સંગઠનની સ્થાપના કરી છે. કઈ? GEC સંગઠન, જેનેટિક એન્જિનિયરિંગ એપ્રુવલ કમિટી. કઈ સંસ્થા છે? GEAC જેનેટિક એન્જિનિયરિંગ એપ્રુવલ કમિટી. આ સંસ્થા અહીંયા ભારત સરકારે એની સ્થાપના કરી. શા માટે એની વાત કરીએ તો જનીન ઇજનેરી વિદ્યા અને પુનઃસંયોજિત DNA ટેકનોલોજીનો વ્યાપ વધતો ગયો એની સાથે મનુષ્ય દ્વારા સૂક્ષ્મજીવો, વનસ્પતિ, પ્રાણીઓ પર અનિયંત્રિત અખતરા શરૂ થયા. તો મનુષ્ય જ્યારે આ જનીન ઇજનેરી વિદ્યા અને પુનઃસંયોજિત DNA ટેકનોલોજીનો વ્યાપ વધતો ગયો તો એનો ઉપયોગ સૂક્ષ્મજીવો, વનસ્પતિઓ અને પ્રાણીઓ પર અખતરા શરૂ કરી દીધા, બરાબર. તો મનુષ્ય દ્વારા પર્યાવરણના સજીવોનું, તો મનુષ્ય દ્વારા આ પર્યાવરણના જે સૂક્ષ્મજીવ છે, વનસ્પતિ છે, પ્રાણીઓ છે, એ બધા સજીવોનું પોતાના લાભ માટે શું કરવા મળ્યો? શોષણ કરવા મળ્યો. પોતાના લાભ માટે આ વનસ્પતિ, પ્રાણીઓ, સૂક્ષ્મજીવોનું શું કરવા મળ્યો? શોષણ કરવામાં આવે છે. ખાસ કરીને પારજનનિક પ્રાણીઓને વધુ સહન કરવું પડે છે. એવા પારજનનિક જે પ્રાણીઓ છે એમને વધારે સહન કરવું પડે છે, કારણ કે વિદેશી જનીન દાખલ કરી એના દ્વારા બધું ઉત્પાદન મેળવે છે. એટલે એમને સહન કરો કે અમને કંઈ ના મળીને મનુષ્ય પોતાના લાભ માટે આવું કરે છે, જનીન દાખલ કરી. તો આથી સજીવો માટે મદદરૂપ અને નુકસાનકારક હોય તેવી બધી માનવીય પ્રવૃત્તિઓના નીતિ નિયમોના મૂલ્યાંકન માટે કેટલાક નૈતિક માપદંડ આવશ્યક છે. તો સજીવો માટે મદદરૂપ અથવા નુકસાનકારક હોય તેવી બધી જ માનવીય પ્રવૃત્તિઓના નીતિ નિયમોના મૂલ્યાંકન માટે એ લાભકારક હોય કે નુકસાનકારક હોય, પણ આ નીતિ નિયમોનું મૂલ્યાંકન માટે કેટલાક નૈતિક માપદંડ આવશ્યક છે. જ્યારે જનીનિક રૂપાંતરિત સજીવો નિવસન તંત્રમાં પ્રવેશે, આ જનીન તમે દાખલ કર્યું ઉત્પાદન માટે મનુષ્ય દાખલ કર્યું, પણ એ જ્યારે એ પર્યાવરણમાં નિવસન તંત્રની અંદર પ્રવેશે છે ત્યારે આવા સજીવોના અણધાર્યા પરિણામો મળી શકે છે. જે ધાર્યું ના હોય આ પરિણામ મળે છે. તેના સંદર્ભે નૈતિક મુદ્દાઓનું જૈવિક મહત્ત્વ રહેલું છે. સજીવોના અણધાર્યા પરિણામ મળે છે. પોષણ કડી એટલે કે નષ્ટ પામે છે પર્યાવરણમાં, એટલે આખું નિવસન તંત્ર નષ્ટ થવાની શક્યતાઓ રહેલી છે. એટલે આવી ધારી ન હોય એવા પરિણામો પર્યાવરણમાં, નિવસન તંત્રમાં જોવા મળે છે. આ કારણે પારજનનિક સંશોધન સંબંધિત કાર્યોની માન્યતા તથા જનસેવાઓ માટે પારજનનિક સજીવોના અમલીકરણની સુરક્ષા માટે નિર્ણય લેવા માટે
ભારત સરકારે એક આ સંસ્થાનું સ્થાપના કરી છે, GEAC, જેનેટિક એન્જિનિયરિંગ એપ્રુવલ કમિટી. એ એપ્રૂવ કરે ત્યારે તમે પ્રાણી દ્વારા ઉત્પાદન મેળવી શકો. એટલે જો તો માનવ આ ઉત્પાદન મેળવી શકશે નહીં, કારણ કે પર્યાવરણમાં નિવસન તંત્ર માટે ખૂબ નુકસાનકારક છે. એટલે એને માટે ભારત સરકારે આ કમિટીનો ઉપયોગ સ્થાપના કરી છે. બરાબર. જય પેટર્નની વાત કરીએ આપણે. ચોખાની વિવિધતા અને બાસમતી પેટર્ન ઇજારાની માહિતી જોઈએ. બરાબર. તો અહીંયા ચોખાની વિવિધતાની પહેલાં વાત કરીએ. ચોખા એક મહત્ત્વનું ખાદ્ય ધાન્ય છે. એક અનુમાન આધારે માત્ર ભારતમાં ચોખાની લગભગ 2 લાખ જાતો જોવા મળે છે. કેટલી છે ભારતની અંદર? 2 લાખ ચોખાની વેરાયટી છે. ભારતમાં ચોખાની જે વિવિધતા છે તે વિશ્વમાં સૌથી વધુ વિવિધતાઓ પૈકીની એક છે. આખા વિશ્વ લેવલે જે વિવિધતાઓ છે એમાંની એક છે ભારતની અંદર આ ચોખાની વિવિધતાઓ જોવા મળે છે. બાસમતી ચોખા તેની અનોખી સુગંધ અને સ્વાદ માટે પ્રખ્યાત છે. વિવિધ પ્રકારના બાસમતી ચોખા તમે બજારમાં જુઓ તો ઘણા વિવિધ પ્રકારના ચોખાની વેરાયટી આપણને જોવા મળે છે. દહેરાદૂન બાસમતી આપણે જોઈએ છીએ. બરાબર. તો અનોખી સુગંધ અને સ્વાદ માટે પ્રખ્યાત છે. ભારતમાં તેની ઓળખાયેલી 27 જાતો ઉગાડવામાં આવે છે. આ બાસમતીની સારી સુગંધ આપતી હોય એવી જાતો કેટલી? 27 જાતો ઉગાડવામાં આવે છે. તો બાસમતી ચોખાનું સૈકાઓથી વાવેતર આપણે કરવામાં આવતું હોય છે. તો અહીંયા આપણે ભારતની અંદર આ ચોખાની એક વિવિધતાઓ ધરાવતી કેટલી જાતો છે? 2 લાખથી પણ વધુ વેરાયટી જોવા મળે છે. અને વિશ્વમાં સૌથી વિવિધતાઓ પૈકીની એક આ બાસમતી ભારતમાં છે. અને એ સુગંધ અને જે સ્વાદ માટે પ્રખ્યાત છે એવી 27 જાતો ભારતની અંદર ઉગાડવામાં આવતી હોય છે. બાસમતી ચોખાની પેટર્નનો ઇજારાની વાત કરીએ તો 1977માં અમેરિકાની એક કંપનીએ આ બાસમતી ચોખા પર US પેટર્ન અને ટ્રેડમાર્ક કાર્યાલય દ્વારા પેટર્ન પ્રાપ્ત કરી. તો 1977માં અમેરિકાની એક કંપનીએ બાસમતી ચોખા પર US પેટન્ટ અને ટ્રેડમાર્ક કાર્યાલય દ્વારા સ્થાપના કરી. પેટન્ટને કારણે બાસમતી ચોખાની નવી જાતો અમેરિકા અને અન્ય દેશોમાં તે કંપની વેચી શકે છે. આપણી બાસમતી ચોખાની એ વેરાયટી છે એ બીજા દેશોની અંદર વેચી શકે છે. આ ટ્રેડમાર્ક માર્કો ન મળે ત્યાં સુધી એ વેચી શકે નહીં. બાસમતીની નવી જાત ભારતીય ખેડૂતોની પરંપરાગત જાતોમાંથી વિકસાવવામાં આવેલી છે. કોણ વિકસાવે છે? ભારતના ખેડૂતો વિકસાવે છે. બરાબર. અને અમેરિકાની કંપનીએ આ ભારતીય ચોખાની સાથે ચોખાની અર્ધવામન જાત સંકરણ કરાવીને નવી શોધ અને ઉપલબ્ધિનો દાવો કરે કે અમે શોધીએ એમ કરી. પણ મેન મૂળ જાત કઈ? આપણી બાસમતી છે. ભારતના ખેડૂતોએ આ પરંપરાગત પદ્ધતિથી પ્રાપ્ત કરેલી છે. અને એ જાત એને શું કર્યું? અર્ધવામન જાત વિકસાવી, જાતનો ઉપયોગ કરીને, અને કે અમે નવી જાત વિકસાવી એમ કહેવા માગે છે, દાવો કરે છે લોકો. બરાબર. તો પેટર્ન લાગુ પડવાને કારણે એક આધિપત્ય દ્વારા અન્ય લોકો દ્વારા બાસમતીનું વેચાણ પર પ્રતિબંધ કરવામાં આવ્યું. તો આ પેટર્ન લાગુ કરવાને કારણે એક આધિપત્ય જમાવા લાગ્યા એ લોકો. ભારત ઉપર આ બાસમતી ચોખાની પેટર્ન મેળવવા માટે આધિપત્ય જમાવ્યું. કેમ? એમને સંકરણ કરી નવી અર્ધવામન જાત ચોખાની ઉત્પન્ન કરી. બરાબર. તો અમેરિકાની ભારતીય બાસમતી ચોખા સાથે ચોખાની અર્ધવામન જાતનું સંકરણ કરાવી નવી જાત શોધી કાઢી કે અમે શોધી. પણ જાત બાસમતી ચોખા સાથે એને સંકરણ કરાવ્યું અને એને પેટર્ન મેળવી લીધી જાણ કર્યા વગર. અને આવી પેટર્ન લાગુ કરવાને કારણે એક આધિપત્ય દ્વારા અન્ય લોકો દ્વારા બાસમતીનું વેચાણ પર પ્રતિબંધ કરવામાં આવ્યું. નિપજો અને પ્રક્રિયા આધારિત ભારતીય પરંપરાગત ઔષધ હળદર અને લીમડો પણ આ રીતે પેટર્ન મેળવી લીધા છે. તો આ નિપજો અને પ્રક્રિયા આધારિત ભારતીય પરંપરાગત ઔષધ તરીકે કોનો? હળદર અને લીમડો છે. એમાંથી પણ વિવિધ દવાઓ બનાવવાની પ્રક્રિયાઓ કરવામાં આવતી હોય છે. અને એના પર એક જૈવ પેટર્નનો કાયદો લાગુ પાડવામાં આવેલો છે. ચલો હવે જૈવ તસ્કરીની વાત કરીશું. જૈવ તસ્કરી. જૈવ તસ્કરી કોની કહેવાય એની વાત કરીશું આપણે. બહુરાષ્ટ્રીય કંપનીઓ અને અન્ય સંગઠનો દ્વારા જૈવ સંપત્તિઓનું પેટર્નનું જે તે દેશ અથવા સંબંધિત લોકોની જાણકારી સત્તાવાર મંજૂરી મેળવ્યા વગર આર્થિક લાભ
આપ્યા વગર, કોઈ પૈસા સામે આપ્યા વગર એનું શું કરે છે? શોષણ કરે છે, એને જૈવ તસ્કરી કહેવાય. બહુરાષ્ટ્રીય કંપનીઓ હોય કે સંગઠનો દ્વારા જૈવ સંપત્તિનું પેટર્નનું જે તે દેશ અથવા તેના સંબંધિત જે લોકો છે એની સત્તાવાર મંજૂરી કે આર્થિક લાભ એને આપ્યા વગર અને એનું શું કરે છે? શોષણ કરે. એટલે જાણ કર્યા વગર સીધો ઉપયોગ કરે છે, એને જૈવ તસ્કરી કહેવાય. બરાબર. તો મોટાભાગના ઔદ્યોગિક રાષ્ટ્રો જે છે એ આર્થિક સમૃદ્ધિ ધરાવે છે, પરંતુ જૈવ વિવિધતા અને પરંપરાગતનું જ્ઞાન અપૂરતું છે. જ્યાં જે દેશોની અંદર આપણે ઔદ્યોગિક વિકાસ થયેલો છે એ ઔદ્યોગિક વિકાસને કારણે આર્થિક સમૃદ્ધતા ધરાવે છે, પૈસા ટકે સમૃદ્ધ છે, પરંતુ એમની પાસે જૈવ વિવિધતા અને પરંપરાગત જ્ઞાન અપૂર્ણ, કે આ સજીવોમાંથી કઈ પેદાશ મેળવાય એનું જ્ઞાન એમને હોતું નથી. બરાબર. જ્યારે વિકાસશીલ અને અલ્પ વિકસિત રાષ્ટ્રો જૈવ સ્ત્રોત માટે જૈવ વિવિધતા અને પરંપરાગત જે જ્ઞાનથી સમૃદ્ધ છે પણ આર્થિક રીતે નબળા છે. ભારત જેવા દેશો આર્થિક રીતે નબળા છે. જાપાન, ચીન, રશિયા બધા જ કેવા છે? ઔદ્યોગિક વિકાસ થયેલો છે એની અંદર. એમની પાસે અદ્યતન સાધનો, મશીનરી છે, આર્થિક રીતે પૈસા ખર્ચી શકે એવા છે, પણ એમની પાસે આ જૈવ વિવિધતા અને પરંપરાગત જે જ્ઞાન છે કે આ સજીવોમાંથી કઈ પેદાશ મેળવવી એની પદ્ધતિ એમની પાસે હોતી નથી, અપૂરતું ધારાધાય છે. જ્યારે આપણા ભારત જેવા અલ્પ વિકસિત જે દેશો છે અથવા વિકાસશીલ દેશો છે એમના પાસે જૈવ સ્ત્રોત માટે જૈવ વિવિધતા છે, વનસ્પતિ છે, પ્રાણીઓ છે, સૂક્ષ્મ બધું છે, જ્ઞાન ધરાય છે, પણ આપણી પાસે મશીનરી નથી, ઔદ્યોગિક એકમો નથી, એવા આર્થિક રીતે ખર્ચો કરી શકીએ એવા નથી. એટલે આપણે આર્થિક રીતે નબળા છીએ. બરાબર. તો ઔદ્યોગિક રાષ્ટ્રો જૈવ સ્ત્રોતોના પરંપરાગત જ્ઞાનનો આધુનિક પ્રયોજનનો ઉપયોગ કરી વ્યાપારીકરણ દ્વારા સમય, શક્તિ તથા નાણાંનો બચાવ કરે છે. તો પૈસાવાળા શું કરે છે? આ રીતે આ જ્ઞાનની ઉઠોતરી કરી જાય છે. જૈવ વિવિધતા, વનસ્પતિ, પ્રાણીમાંથી કઈ પેદાશ મેળવી જવાય એની પદ્ધતિ મેળવી લે છે અને એ લોકો એનો ઉપયોગ કરી અને આ નિપજો બનાવતા હોય છે અને વ્યાપારીકરણ કરતા હોય છે તે. બરાબર. એટલે એમનો તો શક્તિ, સમય, વ્યય બધું બચી જાય છે. બરાબર. તૈયાર પદ્ધતિ મેળવી લે છે, એમ કહેવાના સાદી ભાષામાં. જૈવ તસ્કરીના ઉદાહરણો જોઈએ તો આપણી બાસમતી ચોખાના જનરસનો પેટર્ન અમેરિકાએ મેળવી લીધો. ઘણી વનસ્પતિઓના જૈવ અણુના પેટર્ન પણ અન્ય દેશમાં છે. પ્રોટીનને બધા જોઈએ તો ઉપયોગી જનીનનું અલગીકરણ કરી તેના પેટર્ન લઈ લેવા. ઉપયોગી જે જનીન છે એને અલગ કરી એ લઈ લે બારોબાર. બરાબર. જાણ કર્યા વગર. અને એ જનીનની દ્વારા એ શું કરે છે? અલગીકરણ કરેલા જનીનમાંથી વિવિધ પેદાશો બનાવતા હોય છે. રૂઢિગત જ્ઞાનની ઉઠોતરી કરે, નવા સ્વરૂપે પ્રગટ કરવું. જ્ઞાન લઈ જાય, નવી પદ્ધતિ સ્વરૂપમાં અલગ બનાવી દે. બરાબર. તો આપણે આવા જૈવ તસ્કરીના ઉદાહરણો જોઈ રહ્યા છીએ. કેટલાક રાષ્ટ્રો પોતાના જૈવ સ્ત્રોતો અને પરંપરાગત જ્ઞાનની પૂર્વ અનુમતિ વગર શોષણ પર પ્રતિબંધ માટેના નિયમો બનાવી રહ્યા છે. એમની જાણ કર્યા વગર આ જૈવ વિવિધતા, જે જૈવ સ્ત્રોતો છે એનો ઉપયોગ કોઈ ના કરી શકે. બરાબર. અને એના પરંપરાગત જ્ઞાનની એ મંજૂરી મેળવ્યા વગર શોષણ ના કરે એટલા માટેના નિયમો પણ તૈયાર કરી રહ્યા છે. તો ભારતીય સંસદમાં ઇન્ડિયન પેટર્ન એક્ટ બિલ લાગુ કરેલા મુસદ્દા અનુરૂપ પેટર્ન સંબંધિત નિયમ, ઝડપી પ્રાવધાન, સંશોધન અને વિકાસીય પ્રયાસ જેવા મુદ્દાઓનો સમાવેશ કરાયો છે. તો આ ભારતીય સંસદની અંદર ઇન્ડિયન પેટર્ન એક્ટ દાખલ કરી દીધો અને એ બિલ પસાર કરી અને પેટર્ન સંબંધીના માટેના નિયમો બધા ઘડી દેવામાં આવ્યા, જેથી એ અનુમતિ વગર કોઈ એનો ઉપયોગ કરી શકે નહીં. અથવા જૈવ સ્ત્રોતો આપણી પાસે છે, જૈવ વિવિધતા છે અને પરંપરાગત જ્ઞાન ધરાવી છે, એ જ્ઞાનનો કોઈ ઉપયોગ મંજૂરી વગર કરી શકશે નહીં. એના માટેના નિયમો તૈયાર કરવામાં આવેલા છે. તો આ રીતે જૈવ તસ્કરી આપણા અટકાવવા માટેના ઉપાયો થયા છે. વિકાસશીલ દેશો આ રીતે આપણા દેશનું શું કરી શકે? શોષણ કરતા હોય છે.